હાલ ચોમાસાનો માહોલ છે ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે અને તે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરીએ ઘેડ પંથકની તો જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકની અંદર આવતી ઓજત નદી, મધુવંતી નદી, સાબલી નદી સહિતની નદીઓમાં ભારે પૂરને કારણે તેમજ ઘેડ વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે ભારે તારાજી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે બામણાસા ઘેડ ખાતે આવેલ એક ખેડૂતના ખેતરમાં ઓજત નદીના પૂરને કારણે તેની જે સુરક્ષા દિવાલો છે તે તૂટી હતી અને તેના સીધા પાણી ખેડૂતના ખેતરમાં પથરાઈ ગયા હતા અને ઉભેલા મગફળી પાકને નુકસાની પહોંચી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે મિત્રો અમે આપને સીધા જ દ્રશ્યો બતાવીશું કઈ રીતે સુરક્ષા દિવાલ તૂટી છે અને પાણીનો પ્રવાહ કેવો આવ્યો છે અને ખેડૂતના ખેતરમાં કેવી હાલાકી થઈ છે તે આપ સીધા દ્રશ્યો જોઈ અને અનુમાન લગાવી શકશો। આવો જોઈએ આ દ્રશ્યો। દિવાલ ગઈ એ ગઈ એ આમ રહેજો હવે દિવાલ ગઈ चल घेर कही दे ठोर ना ऊपर ले ले लोरी दो वहां जाए